ભગવાનનો પરિવાર કેટલો મોટો. એટલે પરિવારનો આમ વિસ્તારે કર્યો, સમય આવ્યો એટલે સંકોચી પણ લીધો પરિવારને. પણ એ ભગવાનની ઈચ્છાથી થાય. ઉષા એ બાણાસુરની પુત્રી છે અને એની સાથે અનિરુદ્ધના લગ્ન થયા. અને બાણાસુર એ ભગવાન શિવનો પરમ ભક્ત છે. એને એ હજારો હાથ આપ્યા છે ભગવાન શિવે વરદાનમાં. પણ એ છે બલિના વંશનો, એટલે ભગવાન વામને બલિરાજાને કહ્યું છે કે તમારા વંશમાં હું કોઈનો વધ નહીં કરું, પ્રહલાદજીના વંશમાં કોઈનો હું વધ નહીં કરું. એટલે બાણાસુર એ પ્રહલાદજીના વંશનો છે. અને પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત હતા. એટલે બાણાસુરને ભગવાને માર્યો નથી, માત્ર એને હરાવ્યો છે. અને બાણાસુર માટે કરી અને ભગવાન શિવ પોતે ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરે છે. કારણ કે બાણાસુર એ ભગવાન શિવનો પરમ ભક્ત છે. ત્યારે ભગવાન શિવને કહે છે શ્રી કૃષ્ણ કે તમે જાઓ, આ તો લીલા છે. ભગવાન શિવને તો ક્યાંક ખ્યાલ ન હોય, પાછા સમાધિમાં તે જે આપણે ગઈકાલે રાસ પંચાધ્યાયની કથા હતી ને, એમાં જે રાસ રમ્યા ને, એ રાસમાં માત્ર સ્ત્રીઓને જ તે પ્રવેશ હતો, પુરુષોને નિષેધ હતો. એ રાસમાં કોઈ પુરુષ પ્રવેશ ન કરી શકે. એટલે ભગવાન શિવને રાસમાં આવવાનું મન થયું. એટલે પાર્વતીજી તો આવી શકે, પણ ભગવાન શિવને અંદર એન્ટ્રી નહીં. એટલે પાર્વતીજીએ કહ્યું કે તમારે જો આ રાસમાં આવવું હોય તો તમારે સ્ત્રી બનવું પડે. એટલે ભગવાન કે હાલો હું એ બનવા તૈયાર છું. ભગવાન શિવ કે પણ મારે રાસમાં આવવું છે. ત્યાં તો પાર્વતીજીએ વ્યવસ્થા કરી, ચૂંદડી લાવી, ભગવાનને સાડી પહેરાવી શિવને, અને પાછી લાજ કઢાવી. એટલે શું છે કે પછી ભગવાન જોઈને જાય શ્રી કૃષ્ણ. હવે આ તો ભોળાનાથ સ્ત્રીનો વેશ લઈને આવ્યા રાસમાં. ચારે બાજુ ગોપીઓ રાસ રમે છે, ભગવાન શિવ સ્ત્રીનો કપડા પહેરીને અંદર રમવા માટે આવ્યા. એટલે હવે બન્યું એવું કે રાસમાં ભગવાન શિવને સમાધિ લાગી. એટલે સમાધિમાં જ તે નાચવા લાગ્યા. એટલે ભૂલી ગયા કે હું અહીંયા પ્રવેશ કરી ગયો છું, અહીંયા પુરુષોને કઈ પ્રવેશ છે નહીં, સ્ત્રીઓને જ તે પ્રવેશ છે. એટલે રમતા રમતા પેલે સાડી છે ને, ત્રિશૂળને આમ સાડીની બહાર ત્રિશૂળ નીકળી ગયું. ડમરું બહાર, કાંઈ ભાન નહીં ભગવાન શિવને. એટલે ભગવાન શિવ છતાં થઈ ગયા એમાં. ભગવાન શ્રી કૃષ્ણ કે તમે અટાણા અહીંયા અને આ વેશમાં? ભગવાન શિવ કે શું કરું, રેવાયો નહીં, તો મારે રાસમાં આવવું હતું. ભોળો બહુ છે ભગવાન શિવ. પાર્વતીજી પોતાની પત્નીએ કહ્યું હતું, પછી પોતે કપડા પહેરી લીધા. બહુ સરળ છે. પોતાની પત્નીનું કીધું તો ભગવાન શિવ કરે છે. एहसास जादे मुझको ભગવાન શિવ. અને આમે તે આપણે કહ્યું હતું ને કે કંથ જોઈએ કયા આગરા, એટલે એને કીધું કરે એવો કંથ જોઈએ, એનું કીધું કરે એવો પતિ જોઈએ. એક વખત એક ભાઈ ભગવાન શિવનો પરમ ભક્ત હતો, અને રાત્રે કોઈક સંતવાણીનો કાર્યક્રમ હતો, તો પછી એ એની પત્નીની આજ્ઞા વગર એનાથી જવાય નહીં. અને એની પત્ની એમ કે તમારે રાત્રે આટલા વાગે આવી જવાનું છે ઘરે, તો એને પહોંચવું જ પડે. અને ભગવાન શિવનો એ પરમ ભક્ત, અને બિચારો આમ ભગત
અને ઘરે જાય તો વાટકી ઉડે એવી કર્કશ ભાવની એની પત્ની. તો પછી બિચારો એટલો બધો બિયાય ને. સંતવાણીના કાર્યક્રમમાં એને જવું હતું તો એની પત્નીને કહ્યું કે મારે સંતવાણીના કાર્યક્રમમાં જવું છે. તો એની પત્ની કે જાઓ ખરા, પણ તમારે છે ને રાત્રે 1 વાગે એની પહેલા આવી જવાનું છે. હવે બન્યું એવું કે સંતવાણીના કાર્યક્રમમાં ગયો ને ત્યાં એને 1:30 વાગી ગયો અને ટાઈમ સમય જોયો. ઓ આ તો 1:30 વાગી ગયો, સમય કરતા અડધો કલાક વધારે. હવે પેલી મને ઘરે નહીં આવવા દે. તે ભગવાન શિવને યાદ કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન શિવ આવ્યા. એટલે ભગવાન શિવ તે સંતવાણીના કાર્યક્રમમાં હતા. અરે ભગવાન શિવ કે બોલ, અટાણે મને અડધી રાત્રે કેમ હેરાન કરે છે? પેલો કે ભગવાન શું કરું, મારે 1 વાગ્યાનો ટાઈમ હતો ઘરે પહોંચવા માટે, 1:30 વાગી ગયો. હવે ઘરે જવાય એમ છે નહીં, તમે કંઈક કરો. તે ભગવાન કે કેટલા વાગ્યા? સંવાદમાં શિવજીને ભગતને 2 વાગી ગયા. કારણ કે 1:30 વાગે ત્યાંથી નીકળ્યા. ભગવાન સંતવાણીના કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા. શિવજી પેલો તે એ ડાયરામાંથી બહાર આવ્યો. એટલે ભગવાને પૂછ્યું કે હવે કેટલા વાગી ગયા છે? કે 2. એટલે ભગવાન શિવ કે લે તારો કે મારું સંભાળ, મારે મેં 1:30 વાગ્યાનો સમય આપ્યો તો હજી પહોંચો નથી હું ઘરે. મારે જલ્દી ભાગીને ઘરે પહોંચવું પડશે. તારી છોડ, મારે ઉતાવળ છે. એટલે ક્યારેક ક્યારેક ભગવાન તે કીધું કરે. અને આમે તે પત્નીઓનું કહ્યું. અને ભાગવતજીમાં તો પ્રથમ શ્લોકમાં તે દેવર્ષિ નારદ કહે છે કે દોષોથી ભરેલો કળિયુગ મેં જોયો પૃથ્વી પર. ત્યારે ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ્ય જોયું. એટલે આપણે એમાં કાંઈ દુઃખી થવાની જરૂર નથી. આ કળિયુગનો નિયમ છે. ભગવાન જેવું ધારે એવું જ થાય. એવા ભગવાન શ્રી કૃષ્ણ. વેદવ્યાસ કહે છે બલભદ્ર મહારાજ પુનઃ યુદ્ધમાં સાથે છે. બાણાસુરની સાથે જ્યારે ભગવાનનું યુદ્ધ થાય છે, યુદ્ધથી પરવારી યુદ્ધ પૂર્ણ થયું, સમાધાન થયું. અંતે અનિરુદ્ધના લગ્ન ઉષા સાથે થયા, બાણાસુરની પુત્રીની સાથે. બલભદ્ર દ્વારકામાં આવ્યા અને હવે બલભદ્ર વ્રજની યાત્રા કરવા માટે નીકળે છે કે જઈને જોઈ આવું બધા શું કરે છે. કેટલો સમય થયો, હજી હું કોઈને મળ્યો નથી. બલભદ્ર કુરુશ્રેષ્ઠ ભગવાન રથમાં સ્થિત સુરદ્રે દૃક્ષોરુત્કંઠ પ્રયયો નંદ ગોકુલમ પરેશ્વત સ્થિરોત્કંઠે ગોર્પેર ગોપીભિરેવ ચ રામો વિવાદ્ય પિતરાવાસેર્ભિનંદિતઃ ચિરં નઃ પાહિ દાસારઃ સાનુજો જગદીશ્વરઃ ઇત્યારોપ્યાંકમાલિંગ્ય નેત્રૈઃ શુશીશિષી ચતુર્જલૈઃ ગોપવૃદ્ધાંશ્ચ વિધિવત યવેષ્ઠર્ભિવંદિતઃ યથા વયો યથા સખ્યં યથા સંબંધમાત્મનઃ. અને બલભદ્ર નીકળ્યા વ્રજની યાત્રા કરવા માટે. જઈને બધાની મનોદશાને જોઈ એનું વર્ણન કર્યું સુખદેવજી મહારાજે. તેના પછી ભગવાન શ્રી કૃષ્ણએ ખોટો વેશ ધારણ કરેલો પૌંડરક, જે ભગવાન વાસુદેવનો જેવું જ બધું જ ચિહ્નિત થઈને પોતાને વાસુદેવ સમજવા લાગ્યો, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. કાશીરાજનો ભગવાને ઉદ્ધાર કર્યો, એની કથા કરી. દ્વિવિધ જે વાનર છે, અભિમાનમાં આવ્યો છે, એનોય તે ભગવાને ઉદ્ધાર કર્યો અને પરમ ગતિ આપી છે.
કૌરવો અધર્મમાં છે અને દુર્યોધનના ગુરુ ગદામાં બલભદ્રજી છે, કે જે દુર્યોધનને ગદાનું શિક્ષણ બલભદ્રજીએ આપ્યું છે. ઘટના ઘટી, કોઈને કાંઈ ખબર ન પડી. બલભદ્રજી કૌરવ ઉપર કોપિત થયા છે, ક્રોધિત થયા છે. પછી તો શાંત પાડવા માટે શાંબના લગ્ન ત્યાં થયા છે. દુર્યોધન છે એ ભગવાન શ્રી કૃષ્ણનો વેવાઈ છે, સગ્ગો વેવાઈ છે. દુર્યોધનની પુત્રી લક્ષ્મણા ભગવાનના દીકરાને આવે છે, છતાં પણ ભગવાને પક્ષ નથી લીધો. કારણ કે ભગવાન ચિદાનંદ રૂપ છે, ધર્મમય છે. જ્યાં ધર્મ છે ત્યાં પરમાત્મા છે. એક વખત જ્યારે દ્વારકામાં બધો જ પ્રસન્નતાપૂર્વક ચાલી રહ્યો છે, એ સમય દેવર્ષિ નારદ આવે છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. 16,108 કક્ષ બનાવેલા છે, ખંડ બનાવેલા છે દ્વારકાની અંદર. અને ભગવાન અવતરિત થઈને સાક્ષાત પરબ્રહ્મ આજે શ્રી કૃષ્ણના રૂપમાં અવતરિત થઈને લીલા કરી રહ્યા છે. એ જ લીલાના દર્શન કરવા માટે દેવર્ષિ નારદ અત્યારે અહીંયા પૃથ્વી પર વધાર્યા છે. દ્વારકામાં પ્રવેશ કર્યો દેવર્ષિ નારદે. દેવર્ષિ નારદ 16,108 કક્ષમાં ભગવાનના દર્શન કરે છે. એક કક્ષમાં ગયા, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીની સાથે પાનનું બીડું આરોગી અને ભગવાન હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે. દેવર્ષિ નારદ બીજા કક્ષમાં ગયા, ત્યાં સત્યાની સાથે ભગવાન વાતો કરી રહ્યા છે. મિત્રવિંદા, સત્યા, સત્યભામા, લક્ષ્મણા, બધાની જાબવંતી, બધા જ પટરાણીઓ મુખ્ય 8 છે, એના કક્ષમાં પ્રથમ ગયા દેવર્ષિ નારદ, અને પછી બાકીની રાણીઓના કક્ષમાં ગયા. બધી જગ્યાએ દેવર્ષિ નારદે ભગવાનના અલગ અલગ રૂપમાં દર્શન કર્યા છે. એની કથા કરીએ વેદવ્યાસે. અને ભાગવતજીમાં જ્યારે દેવર્ષિ નારદ જ્યારે દર્શન કરે છે ને, ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે એક રાણીના કક્ષમાં ગયા, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે સંધ્યા કરે છે. શ્રી કૃષ્ણ પોતે સંધ્યા કરે છે. એટલે ભગવાન સંધ્યા કરતા હોય તો આપણે ન કરવી જોઈએ. સાક્ષાત શ્રી કૃષ્ણ જો સંધ્યા કરતા હોય, અને શાસ્ત્રો કહે છે કે જે સંધ્યા કરતો હોય નિત્ય, અને જે ગાયત્રી કરતો હોય, એને જ તે ભાગવત કથા કરવાનો અધિકાર છે. કારણ કે વેદોનું પરિપક્વ ફળ છે, અને સંધ્યા વગર, ગાયત્રી વગર કોઈ બ્રાહ્મણ ભાગવતની કથા કરી જ ન શકે. અને સંધ્યા એ સાધના છે. એટલે ઘણા તો પાછો એવું સમજે કે સંધ્યા કરી લીધી એટલે ભક્તિ થઈ ગઈ. નહીં, સંધ્યા એ સાધના છે. હરિસંકીર્તન કરીએ એ ભગવાનની ભક્તિ છે. એટલે સાધના એટલે કે સંધ્યા, સંધ્યા અને ભક્તિ એ જુદી વસ્તુ છે. એટલે સંધ્યા તો બધાએ કરવી. જે થાય તે ભગવાન આગળ આપણે કરવું. આપણે ભગવાનને દીપ પ્રગટ કરીએ, ભગવાન આગળ ભગવાનને નૈવેદ્ય ધરીએ, ભગવાનને ધૂપ કરીએ,
અને એ શા માટે? એ બધા ભગવાનને આપણે ભજીએ છીએ એ એના બધા સાક્ષી છે. એટલા માટે આપણે ભગવાન આગળ દીપ પ્રાગટ્ય કરીએ છીએ. કથાની શરૂઆત પહેલા આપણે દીપ પ્રાગટ્ય કર્યું તો એનું કારણ કે આવડું ભગીરથ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એના સાક્ષી દીપ ભગવાન છે. દીપની સાક્ષીએ તમે આ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ અને દીવો તો છે ને આમે કરવો, અને બેનો તો લગભગ વધારે કરતા હોય ભગવાન આગળ. રોજ બંને ટાઈમ ભગવાનને ધૂપ દીપ બધું કરે અને કરતા રહેજો, કરવો જ જોઈએ. તો જ ભગવાનમાં આસ્થા થશે, શ્રદ્ધા થશે. એટલે ક્યારેક ક્યારેક ધૂપ દીપ કરતા કરતા ક્યારેક કોઈ કામ થાય નહીં ભગવાનથી તો પછી દુઃખી ન થવું અને ભગવાન ઉપર ક્રોધિત ન થવું. એક ભાઈ છે ને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને સામે રાખીને પૂજા કરતો રોજ. એટલે એક દિવસ એને એવું થયું કે કોઈક આર્થિક સ્થિતિ એવી આવી પડી કે એને જરૂર હતી તો એને ભગવાન પાસે માગ્યું. પણ એની આર્થિક સ્થિતિ બરાબર સુધરી નહીં તો એને ભગવાન ઉપર ક્રોધ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને લઈ અને બાજુ ઉપર બેસાડી દીધી અને પોતે શિવલિંગનું ધ્યાન કરવા લાગ્યો, એની પૂજા કરવા લાગ્યો. હવે જ્યારે ભગવાન શિવને સ્તુતિ કરતો હતો ત્યારે જે બાજુમાં ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ હતી કનૈયાની, એમ સ્તુતિ કરતા કરતા એને ધ્યાન ભગવાનની મૂર્તિ તરફ ગયો. ઊભા થઈ રૂના બે પૂમડા લઈ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના કાનમાં નાખ્યા. તને મારે સંભળાવવું નથી, હવે તે મારું કામ નથી કર્યું. ત્યારે મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણની જે બાજુમાં મૂર્તિ રાખી દીધી ને એનામાંથી ત્યારે અવાજ આવ્યો, જ્યારે રૂના પોમડા ભગવાનના કાનમાં એને નાખ્યા ત્યારે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હવે તારે બધું બરાબર થઈ જશે. પેલો આશ્ચર્યમાં પડ્યો કે આટલા જ દીથી હું સેવા કરતો તો કોઈ દિવસ બોલ્યા ને અટાણા બોલ્યા, હવે હટાવી દીધા એટલે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે ભાઈ ત્યારે માત્ર તું મને મૂર્તિ માનતો હતો, આજે તને સાચી શ્રદ્ધા થઈ મારી મૂર્તિમાં અને તને એવું લાગ્યું કે તું સ્તુતિ કરે છે, હું સાંભળો નહીં એટલે તે રૂના પૂમડા મારા કાનમાં નાખ્યા. આજે સાચી શ્રદ્ધા થઈ અને આજ દિવસ સુધી તો માત્ર મને મૂર્તિ માનતો હતો. એમ શ્રદ્ધા ભગવાનમાં દ્રઢ બને. વેદવ્યાસ કહે છે ભગવાન શ્રી કૃષ્ણનો ઇન્દ્રપ્રસ્થમાં આગમન થયું. ભગવાન વિષ્ટિ માટે આવે છે દુર્યોધનની પાસે. દુર્યોધનને કહે છે કે તમે પાંડવોને પોતાનો ધર્મ પ્રમાણે જેટલું એમનો હકનું હોય એ આપી દો. ત્યારે પણ અમે પાંડવોને નહીં આપીએ. ધૃતરાષ્ટ્ર તો પોતે આંખોથી આંધળા છે, પણ દુર્યોધનની બધા ભાઈઓ છે એ બધા હૃદયથી મનથી આંધળા છે. ઈર્ષા, ક્રોધ, લોભ આ બધું જ્યારે ભરાય ત્યારે આપણે આંધળા બની જઈએ છીએ. દુર્યોધન આંખો હોવા છતાં પણ આંધળો છે, કારણ એને પોતાના ભાઈઓની તરફ ઈર્ષા થાય છે. પાંડવો પ્રત્યે કંઈ આપવા તૈયાર નથી, પોતાને જ રાખવા માંગે છે બધું પોતાની પાસે. પણ પછી તો ભગવાને રાજસ્વ યજ્ઞ કરાવવા આવે છે યુધિષ્ઠિર પાસે. જ્યારે દુર્યોધને ના પાડી આપવાની અને ભગવાન પાંડવોની પાસે ગયા
યુધિષ્ઠિર મહારાજને કહે છે, તમે રાજસુ યજ્ઞ કરો. પાંડવોને એક મહેલ બનાવી આપ્યો છે ભગવાને. મય દાનવે ખાંડવન અગ્નિ જ્યારે બાળવામાં આવ્યું ત્યારે એ મય દાનવને અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણએ બચાવી લીધો છે. એટલે આજે ભગવાનની આજ્ઞામાં રહીને પાંડવો માટે એક નગરની વ્યવસ્થા કરે છે. એક સુંદર એવો રાજમહેલ બનાવે છે પાંડવો માટે. અને એ જ મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના રાજસુ યજ્ઞનું આયોજન કરવડાવ્યું. અને એ જ રાજસુ યજ્ઞ દરમિયાન ભગવાને જરાસંધનો ઉદ્ધાર કરવડાવ્યો છે ભીમસેનની પાસે. જરા નામની રાક્ષસીએ એને ઉછેરી અને બાળકને મોટો કર્યો માટે એનું નામ જરાસંધ થયું. બે ટુકડા હતા એના શરીરના, એ બાળકના. એ જરા નામની રાક્ષસીએ એ બંને શરીરના ટુકડાઓને જોડી દીધા, એની સંધિ કરી માટે એનું નામ જરાસંધ થયું છે. અને ભગવાને અનુગ્રહ કર્યો જરાસંધ ઉપર. ભીમસેનની પાસે એમનો વધ કરાવ્યો. એની કથા કરી ભગવાન વેદવ્યાસે. જરાસંધની કેદમાંથી છૂટેલ રાજાઓને ભગવાને વિદાય આપી એમનું સન્માન કર્યું. હવે રાજસુ યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી એના માટેનો જ્યારે સવાલ પ્રશ્ન ઉભો થયો ત્યારે ભગવાનના જે પરમ ભક્તો છે ત્યાં એ બધા કહે કે આપણે અગ્ર પૂજા ભગવાન શ્રી કૃષ્ણની કરીએ. પણ શિશુપાલ એ ભગવાનનો સગ્ગો માસીનો દીકરો છે, શ્રુતિ શ્રવાનો દીકરો છે. અને એ શિશુપાલ ભગવાનના દુશ્મન બનીને આવ્યો છે અને ભગવાનનો વિરોધ કરે છે કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણને તમે અગ્ર પૂજા માટેનો અધિકાર આપો એ મને માન્ય નથી. અને જેમ તેમ બોલવા લાગ્યો શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને. પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માસી શ્રુતિ શ્રવાને વચન આપ્યું છે કે જ્યાં સુધી તમારો પુત્ર શિશુપાલ 100 ગાળો બોલે ત્યાં સુધી હું સહન કરીશ. અને શિશુપાલ ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યો. પહેલા તો બલભદ્ર અકળાયા, શિશુપાલને જોઈ મારવા માટે તૈયાર થયા. પણ ભગવાન શ્રી કૃષ્ણે રોક્યા છે. કહ્યું, મેં એની માને વચન આપ્યું છે. અને જ્યાં શિશુપાલ વધારે બોલ્યો ને 101મી ગાળ બોલ્યો ત્યાં તો ભગવાને પોતાનું સુદર્શન ચક્ર પ્રગટ કરી અને શિશુપાલનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો. ભાગવતજીમાં જોઈએ ને તો ભગવાને પોતાના હગાવાલાને તે મોકલી દીધા સ્વધામ. કોઈને બચાવ્યા નથી, કોઈનો પક્ષ નથી લીધો. દુર્યોધન હગો વેવાય ને અહીંયા શિશુપાલ સગો માસીનો દીકરો. પાંડવો ફઈના દીકરા. અર્જુન સખા પણ છે, અર્જુન બનેવી પણ થાય. કારણ કે સુભદ્રાનો લગ્ન અર્જુનજી સાથે થયો છે, જે ભગવાન શ્રી કૃષ્ણના બહેન છે. એવા પરમાત્મા. અને એ રાજસુ યજ્ઞ જ્યારે સંપન્ન થયો, પણ એની પહેલા જ્યારે બધાને કામ સોંપવામાં આવ્યું ત્યારે બધાને કામ વહેંચી દીધું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજસુ યજ્ઞમાં હું એક જ કાર્ય કરીશ. મારું કાર્ય છે બ્રાહ્મણોના જમેલા એઠા પતરાવડા હું ઉપાડીશ. કારણ કે હું બ્રાહ્મણ પ્રિય છું. બધા બ્રાહ્મણના ભગવાનના ભક્ત હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું બ્રાહ્મણનો ભક્ત છું. એવા ભગવાન શ્રી કૃષ્ણ, એને આપણે શરણે જઈએ. તો આવો આપણે એવા શ્રી હરિના શરણે જઈએ. હરિ શરણમ
हरिशरणं हरिशरणं श्रे हरिशरणं 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 श्री हरिशरणं 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 श्रे हरिशरणं 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 श्री हरिशरणं रामशरणं 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 सीतारामशरणं रामशरणं 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 सीतारामशरणं ओ श्यामशरणं 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 राधे श्यामशरणं 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 राधे श्यामशरणं ओ शिवशरणं 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 उमा शिवशरणं 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 उमा शिवशरणं ओ गुरुशरणं 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 सद्गुरुशरणं गुरुशरणं 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 सद्गुरुशरणं हरिशरणं 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 श्रे हरिशरणं 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 श्री हरिशरणं ओ रामशरणं 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 सीतारामशरणं रामशरणं 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 सीतारामशरणं ओ श्यामशरणं 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 राधे श्यामशरणं 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 राधे श्यामशरणं ओ शिवशरणं 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 उमा शिवशरणं 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 उमा शिवशरणं गुरुशरणं 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 सद्गुरुशरणं गुरुशरणं 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 सद्गुरुशरणं
शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं ओ राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं ओ श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधे श्याम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं सीता राम शरणं ओ शिव शरणं शिव शरणं शिव शरणं उमा शिव शरणं शिव शरणं शिव शरणं शिव शरणं उमा शिव शरणं ओ गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं ओ हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं ओ हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं ओ हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं ओ हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं ओ हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं हरे शरणं श्री हरे शरणं हरि शरणं श्री हरि शरणं ओ राधे 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 श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे 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 गोकुल गाँव में राधे राधे नंद गाँव में राधे राधे नंद गाँव में राधे 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 गोकुल गाँव में राधे 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 આપણે સમજી ન શકીએ એટલા માટે વેદવ્યાસે એ ચતુશ્લોકી ભાગવતને સરળ બનાવ્યું આપણને સમજાવવા માટે. એટલે આપણે કહીએ ને ભગવાનની કથા દિવસે ને દિવસે નવી નવી લાગે, નૂતન નૂતન લાગે, કારણ કે આ તો જગદગુરુની કથા છે. જેમ કોઈક મીઠી વસ્તુ હોય, કોઈક મિષ્ટાન હોય, એ આપણને બહુ ભાવે. એમ ભગવાનની જ્યારે કથા આપણને ભાવે ત્યારે સમજવું કે એનામાં કંઈક મિષ્ટાન ભર્યું છે. ભગવાનની કથામાં
ભગવાન દ્વારકાધીશ 125 વર્ષ રહ્યા છે આ ધરાધામ ઉપર. 11મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ કયો છે. ભગવાને લીલાઓ બહુ કરી છે. ઉદ્ધવજી કહે છે વિદુરજીને કે ભગવાનની એ લીલા કથાનું ગાન કરવા જઈએ તો આપણું જીવન ટૂંકું પડી જાય. તો આપણે એને જાણવાની, એને પકડવાની આપણે પહેલા વાત કરીએ એમ કોશિશ ન કરવી, એને અનુભવી શકાય. એ ભગવત કથામાં તરબોળ આપણે થઈ જઈએ. સેવા કથા રસ મહો નિતરામ પીબત્વમ. નિત્ય એ ભાગવતજીનું પાન કરવું જોઈએ. એ રસધારાને, એ રસામૃતને આપણે એનું પાન કરવું જોઈએ, એને પીવું જોઈએ. રોજ ભાગવતજીનો આપણા ઘરે પાઠ થવો જોઈએ. ભલે તે એક શ્લોક, અડધો શ્લોક, પોણા ભાગનો તે શ્લોક આપણા ઘરમાં થવો જોઈએ. ભાગવત એ ભગવાનનું વાંગમય સાક્ષાત સ્વરૂપ છે, ભગવાન શ્રી કૃષ્ણનું. એક એક શબ્દ ભાગવતજીનો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણમય છે, ભગવાન સ્વરૂપ છે. નહીતર તો આપણે બોલાવીએ તો આટલા બધા ભેગા ન થાય, પણ આ ભગવાનની કથાનો એવો માહોલ, ભગવાનની કથા એવી પ્રેમાળ છે કે આપોઆપ લોકો ભેગા થઈ જાય. અને આ તો પરંપરાથી આપણો હાલ્યું આવે છે અહીંયા કે કથામાં વધારે ક્યાંય બોલાવે નહીં તો લોકો ભેગા થઈ જાય, કારણ કે ભગવાનની કથા જ એવી રસાળ છે. શ્રી ભગવત કથા એવી છે. બધો જ આનંદથી ભરી દીધું છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ગોગા મહારાજ કી. ભગવત કૃપાથી આપણી વચ્ચે કાશી વિશ્વધામ કાહવાથી ભુવાજી પરમ પૂજ્ય રાજા બાપા પધાર્યા છે. આપણે સૌ આપણી જગ્યા ઉપર તાળીઓના ગળગળાટથી પૂજ્ય બાપાને વધાવીએ. ઉદારતાની એક મૂર્તિ કહેવાય એવા રાજા બાપા, જેનો રોટલો મોટો. જ્યારે કાશીની અંદર પૂજ્ય બાપાએ એક કાર્યક્રમ કરેલો ગોગા મહારાજનો, અને ત્યારે અમે ત્યાં ગયેલા તો એક રિક્ષાવાળાએ અમને કીધું હતું કે ગુજરાત से कोई राजा बापे पधारे हैं और सारे काशी को दोनों टाइम खिला रहे हैं. એટલું મોટું જેનું એક ભગવત પ્રાપ્તિનું ગોગા મહારાજની જેની ભક્તિ છે એવા પૂજ્ય બાપા આજે આપ અમારી આ કથા મંડપમાં પધાર્યા. આ ભગવત પ્રાપ્તિમાં જે અહીંયા એક યજ્ઞ ચાલી રહ્યો છે એમાં પધાર્યા, એ બદલ શ્રી શંકરભાઈના પરિવાર તરફથી આપનું ખૂબ ખૂબ હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે બધા પણ ભાગ્યશાળી છીએ કે આવા મહાન સંતો આજે આપણી વચ્ચે આ ભાગવત કથાનું નિમિત્ત કે એ સંતોની ચરણરજ આપણને મળી, એ સંતોના દિવ્ય દર્શન આપણને મળ્યા, એ ભાગવત ભગવાનની કૃપા છે. કોટી કોટી પ્રણામ મંચસ્થ સંતોને અને આગળના કથાના પ્રવાહ
શ્રી આપણા જ શ્રી શંકરભાઈને વિનંતી કરું છું. સંતો થકી જ આ દુનિયા ઉજળી છે અને એમના થકી જ આ દુનિયાને માર્ગદર્શન મળતું રહ્યું હોય છે. જેમનો આખો પરિવાર ધર્મપ્રેમી, આસ્થાવાન, શ્રદ્ધાવાન એવા શ્રી શંકરભાઈના કારણે, એમની વિનંતીને કારણે, એમની પ્રાર્થનાને કારણે સમગ્ર સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાંથી અહીંયા મહાન સંતો પધાર્યા. સૌપુરા મઠ પરમ પૂજ્ય શ્રી ગંગાપુરીજી મહારાજ, ગુરુ શ્રી સુરજપુરીજી મહારાજ, એમના સન્માન માટે માનનીય સાહેબ શ્રી બોલીએ ગોગા મહારાજ કી. આ ભાગ્યશાળી ક્ષણ, એનું દર્શન કરવાનું ભગવાને આપણને સૌભાગ્ય આપ્યું, એ બદલ પ્રભુની પણ પાર માનીએ. હંમેશા ધર્મ સ્થાનો, ધાર્મિક મહાપુરુષો બધાની ઉપર ખૂબ શ્રદ્ધા ધરાવતો શ્રી શંકરભાઈનો પરિવાર નળેશ્વરી ધામ, ઢીમા ધામ, લુણેશ્વર ધામ, કટાવ ધામ, તમામ જે ધાર્મિક સ્થળો છે બીજા, એના વિકાસ માટે પણ હંમેશા પ્રયત્નશીલ. એક ધાર્મિક આસ્થાને કારણે એવા શ્રી શંકરભાઈ શ્રી ગઢડિયા મહાદેવથી પધારેલ ભગવાન ગિરિજી બાપુનું સન્માન માનની સાહેબશ્રીના હસ્તે શ્રી પૃથ્વીરાજજી ચાંદરવાથી પધારેલ છે. આપ પણ અહીંયા મંચ ઉપર શાસ્ત્રીજીના હસ્તે સન્માન ગ્રહણ કરવા માટે પધારશો. ડોક્ટર ગણેશભાઈ સાહેબ, આપ પણ અહીંયા મંચ ઉપર પધારશો. આપણા સરદાર યુનિવર્સિટી દાંતીવાડાથી કુલપતિ શ્રી સાહેબ પણ આપણી વચ્ચે પધારેલ. સાહેબશ્રીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અહીંયા પધાર્યા. માતા પિતા પ્રત્યેના અપૂર્વ પૂજ્ય ભાવથી, એમના મનોરથથી જે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન થયું, ખૂબ શાંતિથી આપણે બધાને સપ્તાહને, સંપૂર્ણ સપ્તાહનું શ્રવણ કર્યું, એ બદલ આપ સૌ ભાવિક ભક્તોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પુનઃ વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજીના ચરણોમાં વંદન સહ ભાગવતના રસપાન માટે પરમ પૂજ્ય શાસ્ત્રીજી. બોલી શ્રી દ્વારિકાધીશ કી જય. સાત દિવસનું ક્યારનું તે એક ભજન મને ક્યારનું મનમાં આવે છે, પણ ગાવાનો મોકો મળતો નથી. કારણ કે કથાને ત્યાં સુધી પહોંચાડવાની હોય ને, જ્યાં સુધી આપણે પહોંચાડવાની હોય ત્યાં સુધી લઈ જવી પડે ને. આજ તો નક્કી કર્યું જ છે કે ભલે 15 મિનિટ 20 મિનિટ લાગે પણ લઈ લેવું છે. પછી
આગળની શેષ કથાને આપણે, અને છેલ્લો દિવસ છે એટલે એને ધ્યાનમાં રાખવાનો છે. પણ આવો मीठे रस से भरे रे राधा रानी लागे, राधा रानी लागे, ए मने कारो कारो जमुना जेरो पानी लागे. मीठे रस से भरियो नी राधा रानी लागे, महारानी लागे, मन करो करो यमुना जीनो पानी लागे. मीठे रस से भरे रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो जमुना जेरो पानी लागे. के मीठे रस से भरियो नी राधा रानी लागे, महारानी लागे. जय हो. मन करो करो यमुना जीरो पानी लागे. ओ कना कना जमुना जे तो कारे कारे राधा गोरे गोरे. यमुना जी तो काली काली राधा गोरी गोरी. ओ जमुना जे तो कारे कारे राधा गोरे गोरे. यमुना जी तो काली काली राधा गोरी गोरी. हे वृंदावन में धूम मचावे बरसाने के छोरे. वृंदावन में धूम मचाए बरसाने की छोरी. रे हो वृंदावन में धूम मचावे बरसाने के छोरे. वृंदावन में धूम मचाए बरसाने की छोरी. ब्रज धाम राधा जो के रजधानी लागे, रजधानी लागे, माने कारो कारो जमुना जेरो पानी लागे. के मीठे रस से भरियोली राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे. कान्हा नित मुरली में तेरे सुमरे बारंबार. कान्हा तू मुरली में तेरे सुमिरो बारंबार. ओ कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार. कान्हा तू मुरली में तेरे सुमिरो बारंबार. ओ कोटिन रूप धरई मन मोहन तोन पावे पार. कोटिन रूप धरे मन मोहन कबू न आवे पावा. ओ कोटिन रूप धरई मन मोहन तोन पावे पार. कोटिन रूप धरे मन मोहन कबू न आवे पावा. रूप रंग के छबेले पट रानी लागे, पट रानी लागे, मन कारो कारो जमुना जेरो पानी लागे. के मीठे रस से भरियोली राधा रानी लागे, महारानी लागे.
माखण मिश्री अब ना कोई मिठाई ना भावे मन माखण मिश्रे अब ना कोई मिठाई भावे मन माखण मिश्री अब ना कोई मिठाई मर्जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाए मारी जीवरिया ने भावे अब तो राधा नाम मनाई मर्जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाए जीवड़िया रे भावे अब तो राधा नाम मलाई वृष भानु के लले तो गोड़ धानी लागे गोड़ धानी लागे माने कारो कारो जमुना जेरो पानी लागे मीठे रस से भरियोली राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे ओ काना काना राधा राधा नाम रटत है जय नर आठो याम राधा राधा नाम रटत है जो नर आठो याम राधा राधा नाम रटत है जो नर आठो याम राधा राधा नाम रटत है जो नर आठो याम तिनके बाधा दूर करत है राधा राधा नाम इनकी बाधा दूर करते राधा राधा नाम तिनके बाधा दूर करत है राधा राधा नाम तिनकी बाधा दूर करती है राधा राधा नाम राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे माने कारो कारो जमुना जेरो पानी लागे कमीठे रस से भरियोली राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरे रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जमुना जेरो पानी लागे मीठे रस से भरे रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जमुना जेरो पानी लागे के मीठे रस से भरियोली राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे
से भरियोनी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीर पानी लागे मीठे रस से भरे रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जमुना जीरो पानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरे रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जमुना जीरो पानी लागे मीठे रस से भरियोनी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे श्री राम जय राम जय जय राम 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 राधे 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 नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे गोकुलगांव में राधे राधे गोकुलगांव में राधे 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 बोले श्री कृष्ण कन्हैया लाल